હેલો ફ્રેન્ડ્સ, બાલાજી એજ્યુકેશનમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જીઓગ્રાફીનો જે જીપીએસસી માં ક્લાસ 1 થી લઈ અને ક્લાસ 3 સુધીના સિલેબસમાં જે 4 ટોપિક આપેલા છે, સામાન્ય ભૂગોળ, ક્લાઇમેટોલોજી, ઓશનોગ્રાફી અને જીઓમોર્ફોલોજી, એના વિશે વાત કરીશું. આજે લેક્ચર છે એ તમારે લાસ્ટ મિનિટે રિવિઝન કરવા માટે ઇમ્પોર્ટન્ટ છે, જેથી કરીને તમારે બધા કન્સેપ્ટ એક વખત રિવાઇઝ થઈ જશે અને એક્ઝામ ટાઈમે તમારે જે 50% ઓપ્શનમાં થાય છે એ નહીં થઈ શકે. મેં એવી ટ્રાય કરેલી છે કે બધું જ તમને આપી શકું છું, મતલબ એક પણ કન્સેપ્ટ બાકી રાખવાનું નથી. અને આ ટોટલી કન્સેપ્ટ છે એ 11મા ધોરણની ટેક્સ્ટબુક પ્લસ યુનિવર્સિટી ગણ નિર્માણની જે બુક છે એમાંથી આ તૈયાર કરવામાં આવેલું છે. તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. હવે આપણે સ્ટાર્ટ કરશું ભૂરચના શાસ્ત્ર, મતલબ કે પૃથ્વીની આંતરિક સંરચના. પૃથ્વીની આંતરિક સંરચના છે એ કેવી રીતે છે, એના ઘણા બધા સિદ્ધાંતો છે. હવે જેને પણ આપેલી છે એ જ્યારે આપણી પાસે કઈ જ માહિતી નહોતી ત્યારે આપેલી છે, તો આપણે એને પણ ભણવાની છે. અત્યારે જે આધુનિક સિદ્ધાંત છે એ પ્લેટ ટેક્ટોનિક મુવમેન્ટ, એ આપણે સમજવાની છે કે ભાઈ આખા પૃથ્વીની રચના જે કેવી રીતે થઈ છે. અને આની અંદર બીજું આપણે એ સમજવાનું છે કે મહાદ્વીપીય, મહાસાગરીય અને જે નદી છે, નદીથી કયા કયા સ્વરૂપોની રચના થાય છે, વિખંડની રચના કેવી રીતે થાય છે, એ બધું આપણે સમજવાનું છે. ટૂંકમાં જેટલું પણ પૃથ્વી પર તમે ભૂપૃષ્ઠ જોવો છો એની રચના કેવી રીતે થઈ છે એ આપણે પૃથ્વીની સંરચના સમજવાની છે. મતલબ પૃથ્વીની અંદર જે છે એ કયા કયા પદાર્થો અને ખનિજ દ્રવ્યો છે જેના કારણે આખે આપણી પૃથ્વીનું નિર્માણ થયું છે. આપણે એ જાણવા માટે એના બે સ્ત્રોત છે, એક અપ્રાકૃતિક સ્ત્રોત છે અને બીજો છે પ્રાકૃતિક સ્ત્રોત. અપ્રાકૃતિક સ્ત્રોતની અંદર આવે છે ઘનતા, દબાણ, તાપમાન, ઉલ્કાઓ અને ગુરુત્વાકર્ષણ બળ. આટલી વસ્તુ આવે છે. હું તમને ડિટેલ્સમાં સમજાવું છું કે આપણે બીજું શું જોવાનું છે. અને બીજું પ્રાકૃતિક સ્ત્રોતની અંદર જેટલા પણ જ્વાળામુખી છે, આપણે રિંગ ઓફ ફાયર જોઈએ છીએ, ત્યાં વારંવાર જે છે એ જ્વાળામુખી સક્રિય હોય છે તો બહાર આવે છે. અને જે આપણે ઉચ્ચ પ્રદેશ છે, પછી જેટલા માઉન્ટેન છે તો એની રચના થઈ છે. પછી જે જગ્યાએ ભૂકંપીય તરંગો આવે છે, મતલબ ભૂકંપ આવે છે, તો ભૂકંપ તરંગની સાથે આપણને ઘણું બધું કહે છે. તો ભૂકંપીય તરંગોને આધારે પણ અલગ અલગ પૃથ્વીની સંરચના આપણે સમજાવવાની ટ્રાય કરી છે. તો આપણે સમજવાની છે કે પૃથ્વીની સંરચના કેવી રીતે આપણને આપેલી છે. તો મેઇનલી તમારે પહેલા એ સમજવાનું છે કે અપ્રાકૃતિક સ્ત્રોત અને પ્રાકૃતિક સ્ત્રોત છે, બરાબર. જો હું તમને સમજાવું કે પૃથ્વીની સપાટીના ઘન આવરણને ભૂકવચ કહેવાય છે. જે પૃથ્વીની સપાટી છે એના ઘન આવરણને આપણે સૌથી ઉપરના આવરણને આપણે શું કહીએ છીએ? ભૂકવચ, બરાબર. એટલે સૌથી ઉપરનું આવરણ છે એ આપણું ભૂકવચ છે. હવે આપણને પૃથ્વી ઉપરના સ્પેસમાં આપણે છે કે જીઓ સિંક્રોનાઇઝ ઓર્બિટ સુધી જઈ અને ઘણા બધા ઉપગ્રહો આપણે લોન્ચ કર્યા છે. મતલબ આપણે આકાશ ઉપર ઘણી બધી જગ્યાએ જઈએ, બ્રહ્માંડ, મંગળયાન, ગગનયાન, ઘણા બધા મિશનો લોન્ચ કર્યા. પણ પૃથ્વીની સપાટી અંદર આપણે મેક્સિમમ 4 કિલોમીટર ઊંડાઈ સુધી જ જઈએ છીએ. એનું રીઝન છે કે બહુ જ ઘનત્વ અને બહુ જ જે છે એ ગરમ છે. એના કારણે આપણે કોઈ પણ વસ્તુ મૂકીએ તો એ જે છે એ બળીને રાખ થઈ જાય. જો આપણને કોઈ ડેટા મળતું નથી. વિશ્વની ઊંડી ખાણ દક્ષિણ આફ્રિકાના રોબિન્સનમાં લગભગ 4 કિલોમીટરની ઊંડાઈએ છે. આપણે ત્યાં સુધી ખોદ્યું છે ને દક્ષિણ આફ્રિકાની અંદર આપણને ત્યાંથી સોનું મળેલું છે. ઊંડી ખાણો તથા ખનિજ તેલ મેળવવા કરેલા ઊંડા જે ક્ષાર છે એ પણ આપણને મળે છે. હવે જો સૌથી પહેલા પરોક્ષ સ્ત્રોતમાં, તો પરોક્ષ સ્ત્રોતની અંદર સૌથી પહેલા છે ઘનતા. તો પૃથ્વીની સરેરાશ ઘનતા છે 5.5 ગ્રામ ઘન સેન્ટીમીટર. પૃથ્વી સપાટીના ખડકોની ઘનતા છે 2.7 ગ્રામ ઘન સેન્ટીમીટર. ખડકો જે છે પૃથ્વી પર જે કાંઈ પણ આપણે જોઈએ છે ચટ્ટાનો એ. આગ્નેય ખડકો, એટલે હું તમને હમણાં સમજાવીશ કે અગ્નિકૃત ખડકો કેવી રીતે છે. તો એ અગ્નિકૃત ખડકોની જે ઘનતા છે એ 3.0 થી 3.5 ગ્રામ ઘન સેન્ટીમીટર છે. અને પૃથ્વીના અંદરના ભાગની ઘનતા 11 થી 12 ગ્રામ ઘન સેન્ટીમીટર છે. ટૂંકમાં પૃથ્વીની ઘનતા કેટલી છે તમારે ડીપમાં નથી જવાનું, પણ તમને એ ખબર હોવી જોઈએ કે પરોક્ષ સ્ત્રોતની અંદર એક ઘનતા છે બહુ મેજર કરે છે.
એમાં મેં તમને 3 અલગ અલગ વાત કરી છે. પછી છે દબાણ. તો દબાણ છે એ પૃથ્વી કેન્દ્ર તરફ જઈએ તેમ દબાણ વધવાને કારણે તેની ઘનતાનું પ્રમાણ વધી જાય છે. જેમ જેમ તમે નીચે જાઓ છો એમ શું થાય છે? દબાણ વધતું જાય છે. પછી છે તાપમાન. તો તમે પૃથ્વીની નીચે જ્યારે જાઓ છો તો 32 મીટરની ઊંડાઈ 1 સેલ્સિયસનું તાપમાન વધે છે. મતલબ તમે 32 મીટરની ઊંચાઈએ 32 મીટર જે છે એ તમે ઊંડે જાઓ છો ત્યારે 1 સેલ્સિયસ જેટલું તાપમાન વધે છે. તો પૃથ્વીનું આશરે 6371 જેટલી જે છે મીટર એટલું પૃથ્વીની અંદરનું છે. તો તમે વિચાર કરો કે કેટલું બધું તાપમાન એની અંદર હશે. અને પછી છે ઉલ્કાઓ. અંતરિક્ષમાંથી પૃથ્વી પર તૂટી પડતી ઉલ્કાઓ ભૂગર્ભ વિશે કહે છે અને ઉલ્કાઓમાંથી લોખંડ અને નિકલ પ્રાપ્ત થાય છે. તો એમાંથી આપણે કહી શકીએ. અને ગુરુત્વાકર્ષણ બળ. તો ગુરુત્વાકર્ષણ બળ છે એ ધ્રુવો પર જે છે એ વધારે હોય છે અને જ્યારે વિષુવવૃત્ત પર ગુરુત્વાકર્ષણ બળ છે એ ઓછું હોય છે. બરાબર. સો આ વસ્તુ ઉપરથી આપણે નક્કી કરી શકીએ છીએ. મતલબ બેઝિકલી આમાં આપણે શું સમજ્યા કે પરોક્ષ સ્ત્રોતની અંદર મેઇનલી જે છે એ 4 યાદ રાખવાના છે. એક છે ઘનતા, દબાણ, તાપમાન અને ગુરુત્વાકર્ષણ બળ. બરાબર છે. અને તમને જો એની પછી મેં આપેલું છે પ્રાકૃતિક સ્ત્રોત. પ્રાકૃતિક સ્ત્રોતની અંદર જ્વાળામુખી ઉદ્ગાર અને ભૂકંપીય તરંગો. આ બંને વસ્તુ આપણે ડીપમાં ભણવાની છે. જો આ પૃથ્વીની અંદર હું તમને બધી સંરચના સમજાવું છું તો ભૂકંપીય તરંગો છે ને એનું ઘણું બધું મહત્વ છે. એના કારણે આપણને પૃથ્વીની સંરચના ઘણી બધી સમજવાની ટ્રાય કરવાની છે. હવે આ બંનેને છે ને આપણે ડીપમાં ભણવાના છે. અત્યારે હું તમને એક જે છે સ્વેલ્સ મહોદય એની જે કઈ પણ પૃથ્વીની સંરચના આપેલી છે એ હું તમને સમજાવું છું. આ બે આપણે ડીપમાં સમજશું. બરાબર. જો પૃથ્વીની આંતરિક સંરચના આ જે છે એ સ્વેઝ મહોદય કોને આપેલી છે? આ રચના સ્વેઝ મહોદયે આપેલી આ રચના છે. હવે જ્યારે આપણી પાસે કંઈ જ નહોતું ત્યારે એને એવું કીધું કે જે ઉપરી પરત છે અને આજે છે એ શિયાળ અને એના નીચેની પરત છે એને કહેવામાં આવેલું છે સીમા અને જે છે એને નીચે કહેવામાં આવેલું છે કોર. બરાબર. શિયાળ, સીમા અને નિફે. બરાબર. તો જે શિયાળ છે એ શેની બનેલી છે? તો કે સિલિકા અને એલ્યુમિનિયમ ઉપરનું જે પડ છે. બરાબર. પછી છે સીમા. તો સીમા છે એ શેનું બનેલું છે? તો કે સિલિકા અને મેગ્નેશિયમ. સિલિકા પ્લસ મેગ્નેશિયમ. અને જે નિફે છે એ નિફે બનેલું છે નિકલ અને ફેરસ. પહેલા તો તમને આ ખબર હોવી જોઈએ કે આ શેની વાત કરે છે? શિયાળ, સીમા અને નિફે. સૌથી ઉપરી પરત છે એને આપણે શિયાળ કીધું, પછી સીમા કીધું અને પછી કોર કીધું છે. હવે શિયાળની અંદર એવી વસ્તુ છે કે આ પરત પૃથ્વીની સૌથી ઉપરની પરત છે અને આની ઊંડાઈ છે એ 50 મીટરથી 300 કિલોમીટર સુધીની ઊંડાઈ છે. અને ગ્રેનાઇટ આજે છે બનેલું છે એ ગ્રેનાઇટ અને નીસની ચટ્ટાનોનું બનેલું છે. ટૂંકમાં ઉપરી પરત તમે સમજો જેટલું પણ આપણું મહાદ્વીપીય છે ને એ બધું ગ્રેનાઇટ. આપણા પ્લેટફોર્મ ઉપર જુઓ ગ્રેનાઇટનો પથ્થર છે. તો જેટલી પણ વસ્તુ જોશું ને એ ગ્રેનાઇટ આપણને દેખાશે. સો આપણી ઉપરી પરત છે એ ગ્રેનાઇટ બનેલી છે અને આના ઉપરથી આપણા બધા જ સ્થળખંડો મતલબ કે મહાદ્વીપ, દ્વીપ, પ્રાયદ્વીપ અને મહાસાગરોનું નિર્માણ શિયાળથી થયેલું છે એવું કહેવામાં આવે છે. સમજાણું? હવે નેક્સ્ટ જોવો સીમા. તો સીમા છે એ બેસાલ્ટની ચટ્ટાનો એટલે કે બેસાલ્ટ, ગેબ્રો અને અગ્નિકૃત ખડકો આજે છે એ સીમાની અંદર છે. હવે આનું શું છે ઘનત્વ? તો આનું ઘનત્વ છે એ 2.9 થી 4.7 સેન્ટીમીટર સુધીનું છે અને આજે છે એ 2000 કિલોમીટર સુધીની ગહેરાઈ ધરાવે છે. અને આજે છે એ આપણે આખું જે મહાસાગરીયનું તળ છે મતલબ સપોઝ સમજો કે હું હિન્દ મહાસાગરની મુંબઈના કોઈ પોર્ટ ઉપર ઊભી છું અને ત્યાં જઈ અને પાણી આખું કાઢી નાખું છું અને જે હિન્દ મહાસાગર છે તો પાણી કાઢી નાખવું મતલબ આખું તમને ત્યાં જમીન દેખાશે. તો એની નીચે જે છે એને બેસાલ્ટ બને. બેસાલ્ટના જે ખડકો છે એનું નિર્માણ થયું. ટૂંકમાં મહાસાગરીય જળની નીચે જમીન તો હશે તો એ શેનાથી બેસાલ્ટ અને ગેબ્રુથી બનેલું છે. અને પછી છે તમારું કોર. આની અંદર બે ઇનર કોર અને આઉટર કોર. આજે છે
ઈ તમારું મેઇનલી નિકલ અને ફેરસ થી બનેલું છે અને લોહ જેવા ભારી તત્વો છે. એટલે સમજો, સૌથી વધારે ભારી તત્વો હશે એ નીચે હશે, એનાથી ઓછું ભારી તત્વ હશે એની ઉપર હશે, અને સૌથી હલકું હશે ઉપર હશે. સમજાણું? તો આ જે છે એ સ્વેઝ મહોદયે એવી ટ્રાય કરી હતી કે ભાઈ આપણને ખબર પડે કે પૃથ્વીની સંરચના આવી છે, ત્યારે આપણી પાસે માહિતી નહોતી, તો આપણે આ રીતે એને સમજ્યા હતા. બરાબર. નેક્સ્ટ આપણે સમજવાનું છે પૃથ્વીના ભૂકંપીય તરંગોને આધારે આંતરિક સંરચના. હવે સમજો, મેં તમને જે સમજાવ્યું એ શેની સંરચના સમજાવી આખી? તો કે સ્વેઝ મહોદય આપી. હવે બીજું, ભૂકંપીય તરંગોને આધારે બીજા ભૂગોળવિદો, ના એમ ના હોય. તો કેમ હોય? તો એ લોકોએ ભૂકંપીય તરંગોને આધારે પૃથ્વીની આંતરિક સંરચના સમજાવવાની ટ્રાય કરી. જો તમે જો, એને જે છે, આ છે તમારું મહાસાગરીય છે, અને આ જે છે આખું આપણું મહાદ્વીપી એટલે કે ચટ્ટાનો વાળું છે. પછી છે એસ્ટ્રોનોસ્ફિયર, અને એની અંદર જો આ ઉપરનું જે ભાગ છે એને ક્રસ્ટ કીધું, પછી મેન્ટલ કીધું, પછી આઉટર કોર કીધું, અને ઇનર કોર કીધું. એમ એને 3 વાત કરી. અને જે તમારું કોર છે એ લિક્વિડ ફોર્મમાં છે, અને જે તમારું ઇનર કોર છે એ સોલિડ ફોર્મમાં છે. બરાબર છે? આ લિક્વિડ ફોર્મમાં છે અને આ સોલિડ ફોર્મમાં છે. અને કેવડી ઊંડી છે એવું એને કીધું? તો કે 6378 કિલોમીટર જેટલું છે એ ઊંડું છે. બરાબર. સો ભૂકંપીય તરંગોને આધારે આ લોકોએ આ કીધી. હવે ભૂકંપીય તરંગો મેઇનલી 3 છે: પ્રાથમિક તરંગો, દ્વિતીયક તરંગો અને ધરાતલીય તરંગો. તો પ્રાથમિક તરંગો છે, જો અહીં સમજાવું, જે પ્રાથમિક, હું ડીપમાં સમજાવીશ પણ આ તો તમને સમજાવું છું કે પ્રાથમિક તરંગો છે, એ પ્રાથમિક તરંગો છે એ ઘન અને પ્રવાહી આ બંનેમાંથી પસાર થઈ શકે છે, અને એની વેવ કેવી છે એ આપણે જોવાની છે. પછી દ્વિતીયક તરંગો છે જે પૃથ્વી ભૂકંપની, તો એ ઓનલી ઘન માધ્યમમાંથી જ પ્રવાહી થાય, ઘન માધ્યમમાંથી જ આવે. તો આપણે એવું કહી શકીએ કે જ્યાં દ્વિતીયક તરંગો આવે છે તો ત્યાં જે છે સોલિડ ફોર્મમાં બધી વસ્તુ હશે. પછી છે ધરાતલીય તરંગો. આ સૌથી વધારે વિનાશક તરંગો છે, ધરાતલીય તરંગો. કેવળ ધરાતલીય તરંગો પૃથ્વીની ઉપરની સત્તા સુધી ગમન કરી શકે છે. મતલબ આ બી છે ને, જો સપોઝ અહીંથી આપણે સમજીએ કે કોઈ પણ ભૂકંપનું ઉદ્ભવ થયું, તો જે ધરાતલીય તરંગો છે ને એ જ પૃથ્વીના કેન્દ્ર સતહ સુધી આવી શકે છે. એટલે સૌથી વધારે વિનાશકારક કોઈ હો તો એ ધરાતલીય તરંગો છે. અને આ પણ બેસાલ્ટ જ્યાં ચટ્ટાનો હોય ત્યાં વધારે પડતી ગતિ ઉદ્ભવે છે. તો એમ હું કહી શકું, મેં તમને હમણાં જ સમજાવી કે બેસાલ્ટ અને ગ્રેનાઇટ હોય છે, તો વધારે પડતી એની ઝડપ શેમાં વધારે હોય ધરાતલીય તરંગ હોય? તો કે બેસાલ્ટની ચટ્ટાનોમાં. અને ગ્રેનાઇટની ચટ્ટાનો જે હોય એમાં ઓછી હોય. તો આપણે એના ઉપરથી આઈડિયા કરી શકીએ કે ભાઈ ગ્રેનાઇટની ચટ્ટાનો, ગ્રેનાઇટના ખડકો કઈ જગ્યાએ છે અને બેસાલ્ટના ખડકો કઈ જગ્યાએ છે. અને તમે સમજો કે આપણું આખું મહાદ્વીપ છે એ મહાદ્વીપ ગ્રેનાઇટનું બનેલું છે, અને જે મહાસાગરનું તળ છે એ મેં તમને હમણાં જ કીધું, મહાસાગરનું જે મહાસાગરીય તલ છે એ બેસાલ્ટ અને ગેબ્રોથી બનેલું છે. બરાબર. આ વસ્તુ તમે સમજ્યા? હવે જેમ આપણે પૃથ્વીની આંતરિક સંરચના ભૂકંપીય તરંગોને ધ્યાનમાં લઈને સમજવાની છે, એ તમને હું સમજાવું છું. જો સપોઝ આ આપણે પૃથ્વીનું આ જે એક પાર્ટ છે એ જોઈએ છે. બરાબર. સો ઓકે, જો આ બાજુનું આપણે સપોઝ સમજીએ કે આ ભૂમિખંડ છે. બરાબર. અને આ જે છે એ સમુદ્ર, એટલે આ પૃથ્વીનું ઉપલું પડ છે જે ઘનમાં છે, એ 100 કિલોમીટર સુધીનું હું કહી શકું. અને આને હું એમ પણ કહી શકું આ મૃદાવરણ છે. એના પછી 200 કિલોમીટર સુધીનું જે પડ છે એને કહેવામાં આવે છે એસ્થેનોસ્ફિયર. અને આ જે છે એ અર્ધ પ્રવાહી છે. પછીનું જે પડ છે એ ઘન છે, સોલિડ ફોર્મમાં, અને એ 29 કિલોમીટર સુધી છે. અને એને આપણે કહેવાનું છે મિશ્રાવર્ણ. અને પછીનું જે પડ છે એ પ્રવાહી છે, એ 5200 કિલોમીટર સુધી છે. અને આને કહેવાય છે બાહ્ય ભૂગર્ભ.
અને પછી જે લાટ સુધી છે 6571 કિલોમીટર પૃથ્વીનું જે ઊંડાઈ છે ઈ કહેવામાં આવે છે આંતરિક ભૂગર્ભ. બરાબર. આ ભૂકંપીય તરંગોના આધારે પૃથ્વી અંદરની આંતરિક સંરચના કેવી છે, તો ઉપલા પળને આપણે ભૂતાવરણ કહીએ છીએ, પછી એસ્થેનોસ્ફિયર, પછીનું જે છે એ મિશ્રાવરણ, બાહ્ય ભૂગર્ભ અને આંતરિક ભૂગર્ભ. સોરી. હવે આ જે છે એની અંદર કોઈ ચેન્જીસ થાય છે? જો અહીંથી ઘન છે એમાંથી અર્ધ પ્રવાહી થાય છે, અર્ધ પ્રવાહીમાંથી પાછું ઘન થાય છે, ઘનમાંથી પ્રવાહી. તો જે આ રીતે થાય છે આ પણ ઘન છે. જે આ રીતના ચેન્જીસ થાય છે એમાં એક અસંબંધતા રેખા છે, મતલબ ચેન્જ થાય છે તો ત્યાં કોઈ અસંબંધતા છે, મતલબ ત્યાં ચેન્જીસ થાય છે, તો એને આપણે કહેવાનું છે. તો આ બંનેની વચ્ચે જે આ ભૂમિખંડ છે પૃથ્વી પરનો જ અને આ જે સમુદ્ર છે એ બે વચ્ચે જે ચેન્જ થાય છે એને આપણે કહેવાય છે કોર્નાડની અસંબંધતા. હું તમને યાદ રખાવીશ કે તમારે કઈ રીતે યાદ રાખવાનું, પણ અત્યારે સમજો. પછી આ જે અલગ ચેન્જ થાય છે આને મોહો કહેવામાં આવે છે, મોહો અસંબંધતા. એના પછી જે આવે છે એને કહેવામાં આવે છે રેપેટી અસંબંધતા. તમને એમ પૂછે કે સ્થનોસ્ફિયર અને મિશ્રાવરણ વચ્ચે કઈ અસંબંધતા છે, તો રેપેટીની અસંબંધતા. પછી અહીંયા જે છે એ ગુટેનબર્ગ અને પછી જે છે એને લોહેની અસંબંધતા કહેવામાં આવે છે. સમજાણું? આ શેના આધારે આપણે કીધું, તો કે ભૂકંપીય તરંગોને આધારે પૃથ્વીનું આંતરિક સંરચના છે આવી રીતે હોઈ શકે છે. બરાબર. હવે આને યાદ કેવી રીતે રાખીશું આપણે, તો આપણે એવી રીતે યાદ રાખશું કે સીએમ રોજ ગિફ્ટ લે છે. જો સી મતલબ કોર્નાડની અસંબંધતા રેખા જે મહાદ્વીપ અને મહાસાગર વચ્ચેની છે. પછી એમ મતલબ કે મોહોની અસંબંધતા રેખા. પછી રોજ મતલબ રેપ્ટીની અસંબંધતા રેખા. પછી ગી એટલે ગુટેનબર્ગ અને લે એટલે લોહેની અસંબંધતા રેખા. સીએફ રોજ ગિફ્ટ લે છે. બરાબર. સો આ પૃથ્વીના આંતરિક સંરચનાનું બીજું જે છે એ આપણને ભૂકંપીય તરંગોને આધારે કીધેલું છે. નેક્સ્ટ આપણે જોઈએ, જો હવે આ તમે બહુ સરસ રીતે સમજી શકશો. ક્રસ્ટ, આઉટર કોર, ઇનર કોર, મેટલ, પછી આ જે છે એ મહાદ્વીપનો ભાગ છે, આ મહાસાગરીય ભાગ છે, અને કેટલું કેટલું ચેન્જ થાય છે એ શેના આધારે, તો કે ભૂકંપીય તરંગો પરથી પૃથ્વીની આંતરિક સંરચના. નેક્સ્ટ આપણે જોવાનું છે, આ ઓલરેડી સમજી લેવાનું છે કે ભાઈ પૃથ્વીની 3 પરતો છે, ભૂપટલ, મેન્ટલ અને કોર. ઇનર કોર, આઉટર કોર બંને કરો છે. તો આ પણ એક પૃથ્વીની આંતરિક સંરચનાની 3 પરતને આધારે પૃથ્વીની આ બંને ઉપરથી આપણે પૃથ્વીની 3 પરતો જોઈ છે. જે ક્રસ્ટ છે આખે આખું એ જે છે એ લિથોસ્ફિયર કહેવાય છે. મેન્ટલ છે એને આપણે મેઝોસ્ફિયર કહીએ છીએ, અને ઇનર કોર અને આઉટર કોર છે એને બાયોસ્ફિયર કહેવામાં આવે છે. ટૂંકમાં પૃથ્વીનું આખું જે સંરચના છે એની વાત કરવામાં આવી છે. બરાબર. આ એની ઉપપરતો છે. ઓકે. હવે આપણે બે વસ્તુ મેં તમને ઓલરેડી સમજાવી દીધી, જે આપણે પૃથ્વીની આંતરિક સંરચના. હવે બધા અલગ અલગ વાત કરી, પણ આ જ્યારે આપણને સિદ્ધાંતો આપેલા હતા એ સિદ્ધાંતો પ્રોપર ન હતા, પણ એ સમય આપણને આટલી માહિતી એ આપણા માટે બહુ ઇનફ માહિતી હતી. હવે આપણે જે આ આધુનિક સિદ્ધાંત જે વેગનરે મહાદ્વીપીય વિસ્થાપન સિદ્ધાંત 1912માં આપ્યો એ આપણે સમજવાનું છે. જો વેગનરે એક આપ્યો છે મહાદ્વીપીય વિસ્થાપન સિદ્ધાંત, પછી સાગર નિતલનનો પ્રસરણ સિદ્ધાંત અને પ્લેટ વિવર્તનિકનો સિદ્ધાંત 1960. આને ધ્યાને રાખી અને આપણે મહાદ્વીપીય અને મહાસાગરની ઉત્પત્તિ થઈ એવું કહેવામાં આવે છે. જો તમે યાદ રાખજો, આ 3 સિદ્ધાંતો આપ્યો છે, અને અત્યારે જે લેટેસ્ટ સિદ્ધાંત 1960 છે એના પરથી પૃથ્વીનું નિર્માણ થયું એવું આપણે કહીએ છીએ. પ્લેટ વિવર્તનિકનો સિદ્ધાંત 1960. હવે તમે સમજો, મેં તમને પેલા અહીં એવું લખેલું છે કે વેગનરનો મહાદ્વીપીય વિસ્થાપન સિદ્ધાંત. આ જે હતો ને એ હવામાન ભૂગોળવિદ હતો, મતલબ કે જલવાયુનો શાસ્ત્ર હતો. હવે એ જે છે ને જ્યારે અલગ અલગ જગ્યાએ
એમ જોતો હતો કે પૃથ્વીની સંરચના કેવી છે, મતલબ એ હવામાન ચેક કરવા જતો હતો કે ભાઈ કઈ ઉષ્ણકટિબંધીય છે, ક્યાં શીત કટિબંધીય છે, ક્યાં કેવા ફ્લોરા છે, ફ્લોના છે, એવી રીતે એ કરતો હતો. તો એને છે ને એક વસ્તુ ધ્યાનમાં આવી કે જે સિંહ છે, આપણે જોઈએ છે કે એશિયામાં જે સિંહ છે એ ભારતમાં, એમાંય ગુજરાતમાં ગીર નેશનલ પાર્ક સિવાય બીજે ક્યાંય મળતા નથી. બાકી ડાયરેક્ટ ઈ કઈ જગ્યાએ મળે? આફ્રિકન સિંહ, આપણા લાયન જે આપણા ભારતના ગીર નેશનલ પાર્કમાં છે એ. શું એને એ વસ્તુ જોઈ કે આ બંને ક્યાંક જોડાયેલા હોવા જોઈએ. પણ જ્યારે એને આ વાત પ્રસ્તુત કરી તો એને કહી દીધું કે ભાઈ તમે થોડી જે ભૂરચના શાસ્ત્રના ભૂગોળવિદ છો, તમે તો જલવાયુ વૈજ્ઞાનિક છો, તમારે તો એ વસ્તુ જોવાની છે. અને એ જેની વાત એને જે કલ્પના કરી હતી એ શોધતા એને એટલાન્ટિક જે ઓશન છે, એટલાન્ટિકની અંદર જે બહુ બરફ છે પીગળી અને ત્યાં એનું મૃત્યુ થઈ ગયું. હવે જ્યારે આ વાત કરી ત્યારે હેરીએ સાગર નિકલનનો સિદ્ધાંત આવ્યો. કોને આપ્યો? હેરી હશે. હેરી હશે એવું કીધું કે ભાઈ સાગર છે, સાગરની અંદર જે મેં તમને કીધું બેસાલ્ટની ચટ્ટાનો, એનું જે છે એ સંકોચન અને વિકોચન આ બે વસ્તુ થાય છે અને એના કારણે આખે આખું જે છે એ મહાદ્વીપી અને મહાસાગરીની ઉત્પત્તિ થાય. ટૂંકમાં આને કોને ધ્યાનમાં રાખ્યું? તો મહાસાગરને ધ્યાનમાં રાખી અને હવે આ બંનેનો ઉપયોગ કરી અને પ્લેટ વિવર્તનિકનું જે સિદ્ધાંત છે એ 1960માં આવ્યો અને હજી પણ આપણે આને માન્ય રાખીએ છીએ. હવે વિનાશાત્મક અથવા અભિસારી કિનારો છે, રચનાત્મક અથવા અપસારી કિનારો છે અને સંરક્ષી કિનારો છે. આ હું તમને હમણાં સમજાવું છું, પણ આની પહેલા આપણે એ સમજવાનું છે કે વેગનરનો સિદ્ધાંત શું છે, એની માન્યતા કેવી રીતે આપી છે અને પ્લેટ વિવર્તનિકને સિદ્ધાંત. બરાબર? હવે સમજો વેગનરે શું કીધું કે મહાદ્વીપીય વિસ્થાપન સિદ્ધાંત એને 1912ની અંદર આપ્યો. બરાબર? સો એને એવું કીધું કે એક જે છે એ પૃથ્વી એક બિંદુ હતું ત્યારે એને પેન્જિયા અને પેન્થાલાસા, બરાબર? હવે આ એક જે છે બહુ જ મોટું મહાદ્વીપ હતું. હું તમને હમણાં ફોટો બતાવીશ. આ એક જ મહાદ્વીપ હતું. મહાદ્વીપને એને પેન્જિયા કીધું અને પેન્થાલાસા મતલબ કે વિશાળ જળરાશિ, મતલબ સમુદ્ર એક જ હતું. બરાબર? વિશાળ જળરાશિની વાત કરીએ. પૃથ્વીના ધ્રુવીય ક્ષેત્રમાં ઉત્પન્ન ગુરુત્વીય બળની ભિન્નતાને કારણે પેન્જિયાનું શું થયું? આનું વિખંડન થયું. કે આપણું જે ગુરુત્વ બળ હતું એને કારણે એનું વિખંડન થયું અને પેન્જિયાનું વિખંડન થઈ અને બે ભાગમાં વેચાણું. એક જે થયું એ અંગારા લેન્ડ અને બીજું એને નામ આપ્યું ગોંડવાના લેન્ડ. અને જે મહાસાગર હતું એનું નામ આપ્યું એને ટેથિસ મહાસાગર. અને જે વચ્ચે જે જળ હતું ટૂંકમાં આ પેન્જિયા છે. બરાબર? તો પેન્જિયાનું આ બેમાં વિખંડન થયું અને આ ઉપરનો જે ભાગ બન્યો એને અંગારા લેન્ડ કીધું અને ગોંડવાના લેન્ડ કીધું અને વચ્ચે જે સમુદ્ર હતો એનું નામ એને ટેથિસ પાડ્યું, ટેથિસ સાગર. બરાબર? અને પછી આમાંથી આખા પૃથ્વીનું વર્ણન આખે થયું છે. અને અંગારા લેન્ડનો ભાગ છે એ ઉત્તર તરફ અને ગોંડવાના લેન્ડનો ભાગ છે એ દક્ષિણમાં જે ગુરુત્વ બળ છે એની કારણે આખો પાછો જતો આવી રીતે પૃથ્વીનું નિર્માણ થયું એવું કીધું. સો ગુરુત્વ બળની ભિન્નતા બંનેનું કારણ અંગારા લેન્ડ અને ગોંડવાના લેન્ડ છે. એનું પણ પછી ફર્ધર વિખંડન થયું. ટૂંકમાં એકવાર પેન્જિયામાં વિખંડન થયું પછી આનું પણ વિખંડન થાય છે. અને ઉત્તરનો જે ભાગ જે છે એ ઉત્તર અને દક્ષિણ તરફ વિસ્થાપન કરે છે અને ઉત્તરની બાજુનું જે વિસ્થાપન છે એ ગુરુત્વીય બળ અને પ્રવનશીલતા બળને કારણે થયું છે અને પશ્ચિમ તરફનું જે વ્યવસ્થાપન છે એ સૂર્ય અને ચંદ્રમાની જે જ્વારીય શક્તિ છે. તો દક્ષિણમાં જે સૂર્ય અને ચંદ્રની જે જ્વારીય શક્તિ છે એની કારણે થયું છે. સો એ શું એમ કહેવા માંગે છે? તો તમે સમજો વૈજ્ઞાનિક સિદ્ધાંતને માન્યતા કેમ આપવી જોઈએ? તો મહાદ્વીપનું નિર્માણ કમ ઘનત્વથી એટલે કે શિયાળથી થયું છે અને જ્યારે મહાસાગરનું નિર્માણ વધારે ઘનત્વ એટલે કે સીમાથી થયું છે. આથી પેન્જિયા પેન્થાલાસાની ઉપર તેરાવની સ્થિતિમાં છે, મતલબ એના ઉપર તરે છે. અને વેગનર અનુસાર અંગારા લેન્ડ ઉત્તરી ભાગની અંદર, અંગારા લેન્ડમાં ઉત્તરી અમેરિકા, યુરોપ, ચીન અને રશિયા ભૂખંડનું નિર્માણ થયું અને ગોંડવાના લેન્ડથી દક્ષિણી અમેરિકા, આફ્રિકા
પ્રાયદ્વીપીય અને પઠારી ભારતનું, ઓસ્ટ્રેલિયાનું અને એટલાન્ટિકાનું નિર્માણ થયું. બરાબર. હવે આની જે અવધારણા છે એની પુષ્ટિ પ્લેટ વિવર્તનિક કરે છે. આ જે માહિતી આપેલી હતી એ વેગનરે આપેલી હતી. એના ઉપરથી જો હું તમને આ વસ્તુ સમજાવું, જો એને કેવું કીધું આ સમજવાનું છે. આ બધું એક હતું. પછી ધીમે 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 જે છે ને એ પ્લેટ અલગ અલગ પડતી ગઈ. જે ગોંડવાના લેન્ડનો ભાગ છે એ આ દક્ષિણ અમેરિકા, પછી આફ્રિકાનો ભાગ, પ્રાયદ્વીપીય ભારત, આ બધું. અને ઉપર જે અંગારા લેન્ડ છે એ નોર્થ અમેરિકા, પછી યુરોપિયનો ભાગ અને રશિયા, આ બધું જે છે એ ગોંડવાના અંગારા લેન્ડ થી બનેલું છે. બરાબર. સો આ જે છે એ પ્લેટનું વિખંડન ધીમે 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 થયું અને બધું એક હતું. અને જો તમે જુઓ કે આ જે છે એને હું અહીંયા શિફ્ટ કરી દઉં તો અહીંયા ચેન્જ, અહીંયા આ જે છે એ ભળી જાય છે. મતલબ આપણે જે ગેમ રમીએ ને એની અંદર ખબર છે કે સુડુકુની ગેમ હોય ને તો એની અંદર આ ફિટ થઈ જાય તો એવી રીતે. પછી જો આનો ભાગ છે એ ભારતની અંદર અહીંયા જોડીએ તો અને મેં તમને કીધું એમ સિંહને પણ લાયન જે આફ્રિકા અને બાકી આની અંદર જ મળે છે. તો એ ક્યારેક તો ભેગા હશે તો જ આ વસ્તુ પોસિબલ છે. બરાબર. સો આ વસ્તુથી આપણે એવું કહી શકીએ કે વેગનરે જે સિદ્ધાંત આપ્યો એ થોડોક સાચો હતો અને એ જ્યારે એનું મૃત્યુ થઈ ગયું ત્યારે આપણે સિદ્ધાંતને માન્યતા આપી. બરાબર. જો આખું આ એક ભાગની અંદર હતું. પછી ધીમે 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 જે છે એ થયું. મેં તમને કીધું ખબર છે લાસ્ટ લેક્ચર ની અંદર કે અલગ 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 પીરિયડ્સ આવેલા હતા. એની અંદર પ્રેમિયમ પીરિયડ્સ, પછી જુરાસિક પીરિયડ. તો એ અલગ અલગ પીરિયડને કારણે આખી કોન્ટિનેન્ટલ ડ્રિફ્ટ થિયરી થઈ. જો પેલા આ રીતના આખું હતું પેન્જિયા, પછી જો એ બે ભાગમાં વિચારણું, પછી એની અંદર અલગ અલગ જો, અને પછી આ રીતના, અને અત્યારે જે આપણો વિશ્વનો નકશો છે પ્રેઝન્ટ ડે આ રીતે છે. સો આ આપણને વેગનરે કોન્ટિનેન્ટલ ડ્રિફ્ટની થિયરી આપી હતી. બરાબર. પછી સાગર નિતેલનનો પ્રસરણનો સિદ્ધાંત, એ પણ હું તમને થોડોક સમજાવી દઉં. જો એનો મિનિંગ છે સાગર નિતલન પ્રસરણ સિદ્ધાંત. કઈ સાલમાં આપેલો એ ભાઈએ? તો કે 1960 ની અંદર. કોને આપેલો? તો કે હેરી હેસે. ભૂગર્ભશાસ્ત્રીએ એટલાન્ટિક મહાસાગરનું મધ્યવર્તી કટકની વ્યાખ્યાના સંદર્ભમાં સાગર નિતલનનો પ્રસરણનો સિદ્ધાંત પ્રતિપાદન કર્યું. આ સિદ્ધાંત અનુસાર મહાસાગરીય કટક અપસારી ઉર્જાના તરંગોના ક્ષેત્રમાં સ્થિત છે. જ્યાં અપસારી ઉર્જાના તરંગોનું કારણ સાગરની ભૂપટલનું વિખંડન થવાથી મેગ્માનો ઉદ્ગાર થાય છે. આ પ્રક્રિયામાં સાગર નિતલનને બેસાલ્ટિક ચટ્ટાનોની ઉત્પત્તિ થાય છે. કટકને સહારે જબ નવીન મેઘમાં સતહ પર આવે છે ત્યાં પૂર્વને સ્થિત બેસાલ્ટ ચટ્ટાનોને વિસ્થાપિત કરે છે. હવે તમને આની લેંગ્વેજ નહીં સમજાય, હું તમને બહુ બેઝિક શબ્દોમાં સમજાવું. આને શું કહ્યું કે જે આપણો એટલાન્ટિક મહાસાગર છે એ એટલાન્ટિક મહાસાગરની અંદર જે કટક છે એ કટકની અંદર નું જે ઉર્જાના તરંગો છે અપસારી, હું તમને હમણાં અપસારીને સમજાવું છું. એ સાગરીય તરંગોને કારણે જે ભૂપટલ છે એનું જે છે એ વિખંડન થઈ અને મેઘમાન ઉત્પાદિત થાય છે. અને જે દૂર જાય છે એ બેસાલ્ટિક ચટ્ટાનો છે અને બાકી જે છે એ ગ્રેનાઇટની ચટ્ટાનો છે. તો આને શું વાત કરી કે મહાસાગરીય કટકને કારણે આખી પૃથ્વીનું નિર્માણ થયું છે. હવે આપણે સમજી લીધું. ચલો, વેગનરે શું કીધું, સ્વેઝે શું કીધું, ભૂકંપીય તરંગોમાં શું વાત કરી. હવે અમે ફાઇનલ કહી દઉં કે હવે પૃથ્વીની ઉત્પત્તિ કેવી રીતે થઈ. હવે જે સમજવાનું છે એ આપણે સમજવાનું છે પ્લેટ ટેક્ટોનિક વિસ્થાપન સિદ્ધાંત, મતલબ કે વિવર્તનિક સિદ્ધાંત 1960 પછી ટૂંકમાં હેરી હસે આપ્યો. એના પછી આપણને જે સિદ્ધાંત મળેલો છે એ આપણે સમજવાનો છે. સૌથી પહેલા 1965 ની અંદર ટુર્ઝો વિલ્સન નામના વૈજ્ઞાનિકે પ્લેટ શબ્દ આપ્યા. અને જે પ્લેટ શબ્દો છે એ પ્લેટ શબ્દ ટોટલ 7 પ્લેટ છે. અને 7 પ્લેટ અને બીજી 100 જેટલી અલગ અલગ ઘણી બધી નાની મોટી પ્લેટો છે. મેં 7 પ્લેટો છે. 1968 મોર્ગને પ્લેટ વિવર્તનિક સિદ્ધાંતને પ્રસ્તુત કર્યો. આ જે સિદ્ધાંત છે એ મોર્ગન દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યો છે.
પ્લેટ સ્થળ મંડળની સંવહનીય ઉર્જા તરંગોને કારણે ગતિમાં હોય છે અને સીમાંત ભાગોમાં ઘટિત થવાથી વિવિધ ક્રિયાઓનું અધ્યયન કરવામાં આવે છે. સો એના છે ને 3 વસ્તુ હોય છે પ્લેટની અંદર. એક હોય છે વિનાશાત્મક પ્લેટ, એટલે કે અભિસારી પ્લેટ, કિનારો. આ મેં લખેલું છે, હું તમને હમણાં સમજાવું છું. બીજું છે રચનાત્મક કિનારો, એટલે કે અપસારી કિનારો, અને ત્રીજું છે સંરક્ષી કિનારો. હવે વિનાશાત્મક આ કિનારા, ઓકે, જો હવે તમને સમજો, પ્લેટ છે ને એ 3 ટાઈપની હોઈ શકે. જો એક મહાદ્વીપીય પ્લેટ, આ બેનો ટકરાવ થાય, કા મહાસાગર અને મહાદ્વીપીય પ્લેટનો ટકરાવ થાય, અને કા મહાસાગરીય પ્લેટ એકબીજા સાથે ભટકાય. આ 3 સિવાય બીજી કોઈ કન્ડિશન બને નહીં. હવે સમજો, વિનાશાત્મક મતલબ શું થશે? અભિસારી. આ પ્રકારના કિનારા સહારે બે પ્લેટ એકબીજા તરફ ગતિ કરે છે અને ટકાવીને તેમાં ભારી પ્લેટ હલકી પ્લેટ ઉપર નીચે જાય છે. જો હવે ગતિ છે ને કઈ રીતે કરશે એકબીજા ઉપર? કા ઈ બંને પ્લેટ છે ઈ એક આમ જશે અને એક આમ જશે, તો કઈ પણ કોઈ વસ્તુનું નિર્માણ થશે, એક આમ અને એક આમ. સો અહીંયા કોઈ વસ્તુનું નિર્માણ થશે સંરક્ષિત. પછી કા શું થશે? પ્લેટ છે એ બે નજીક આવશે, મહાદ્વીપીય પ્લેટ. તો જે માઉન્ટેન છે, રોકીઝ છે, એન્ડીઝ છે, હિમાલયા છે, એ તમે જોવો છો, તો પણ જે આપણે એમ કહીએ છીએ કે ભાઈ આ જે છે ઈ બ્લોક માઉન્ટેન છે, તો બ્લોક માઉન્ટેન જે છે ઈ ગેડીકરણ મતલબ ગેડ પડ્યું, તો ઈ મહાદ્વીપ પ્લેટ એકબીજા સાથે ટકરાવવાથી, ટૂંકમાં આ બીજો ટકરાય છે, તો જેનું ઘનત્વ એક નીચે જશે અને એક ઉપર આવશે. બરાબર, ઊંડાઈ સુધી પહોંચે. અને કા મહાસાગરીય પ્લેટ એટલે કટકનું નિર્માણ થાય છે. જેવી રીતે આપણે જોઈએ છે કે ભાઈ માઉન્ટેન છે, રોકીઝ, એન્ડીઝ, આલ્પ્સ, હિમાલયા, એવી જ રીતે એટલાન્ટિક મહાસાગરની અંદર બહુ જ મોટું જે છે ઈ આખો કટક, એની અંદર જે પર્વતમાળા છે એને આપણે કટક કહેવાય છે. અને આપણો જે 8611 કિલોમીટર જેટલો ઊંચો છે, અને ત્યાં તો આના કરતા પણ વધારે 10,000 સમથિંગ ઊંચો જે છે કટક છે, પણ પાણીની અંદર છે એટલા માટે. પછી જે દ્વીપનું નિર્માણ થાય છે, તો દ્વીપનું નિર્માણ મહાસાગરીય પ્લેટની અંદર એક ભાગ ઊંચો આવી જાય, તો એ રચનાત્મક અભિસારી કિનારાને કારણે, ટૂંકમાં જો કા બે પ્લેટ વચ્ચે જે છે આ રીતે ટકરાવ થશે, મતલબ એક મહાસાગરીય પ્લેટ આવી રીતે આવશે, તો પર્વતમાળાનું નિર્માણ થશે. કા બંને એક આ બાજુ જશે અને આ બાજુ જશે, અને કા ઈ પ્લેટ છે એ એક પ્લેટ ઉપર બીજી પ્લેટ આવી રીતના ઢસડાશે. આ 3 વસ્તુ થશે, એનાથી ચોથી વસ્તુ નહીં થાય. સો આ રીતે આખા અલગ અલગ કિનારાઓનું નિર્માણ થશે. સો જે વિનાશાત્મક અભિસારી પ્લેટ છે એની અંદર શું થશે? એક બીજા તરફ ગતિ કરશે અને આખી ઘટના છે એ એક અંદર પ્લેટ વહી જશે અને એક બહાર વહી જશે, અને કિનારાના સ્થાને ભૂસન્નતિઓના પદાર્થમાં દબાવને કારણે પર્વતનું નિર્માણ થશે. વિનાશાત્મક ને કારણે શું થશે? પર્વતનું, જેટલા પણ તમે પર્વત જોવો છો, તો આ બે મહાસાગરીય પ્લેટના ટકરાવને કારણે થયું છે. પછી રચનાત્મક પ્લેટ છે, જ્યાં બે પ્લેટો એકબીજાથી વિપરીત દિશામાં, ટૂંકમાં એક આમ પ્લેટ જાય છે અને એક પ્લેટ છે એ આમ જાય છે, સો વિપરીત દિશામાં ગતિ કરે છે, અર્થાત એકબીજાથી દૂર જાય છે અને મેઘમાં ઉપર આવી અને પ્લેટનું નિર્માણ કરે છે. આ કિનારામાં પ્રમુખ સ્થળરૂપ મહાસાગરીય કટક, મેં તમને જે મહાસાગરીય કટકની વાત કરી, તો એનું નિર્માણ થાય છે, અને નવી પ્લેટોનું નિર્માણ પણ રચનાત્મક કિનારાઓને કારણે થાય છે. અને સંરક્ષિત કિનારો, આની અંદર શું થાય છે કે આ કોઈ ઓલું નથી થતું, પણ બે ખાલી એકબીજાના સહારે ઢસડાય છે, રગડતા ગતિશીલ થાય છે સંરક્ષિત કિનારો. અર્થાત ન તો અપસરણ થાય અને ન આનું અભિસરણ થાય. સામાન્યતઃ આ કિનારાને સહારે એકબીજાને રગડતા વિપરીત દિશાઓમાં જાય છે, પરંતુ આ બંને એક જ દિશામાં જો ગતિ કરે છે, તો એ ટ્રાન્સફોર્મેશન ભ્રંશ, ટૂંકમાં જેટલી પણ તમે ભ્રંશ ઘાટી જોવો છો, એ સંરક્ષિત કિનારાનો આખો પાર્ટ છે.
સમજાણું? તો આખું જો હવે હું તમને આની અંદર સમજાવવાની ટ્રાય કરું. જો આ પ્લેટ છે, મહાસાગરીય, મહાદ્વીપીય, મહાસાગરીય, મહાસાગરીય પ્લેટ, મહાદ્વીપીય, મહાદ્વીપીય પ્લેટ. જો આ જે પર્વતનું આખું નિર્માણ થયું છે એ જો. પછી આ જે છે એ પાર્ટ જો ઊંચો આવી જશે તો તમે જેટલું પણ જોવો છો દ્વીપને, તો આ રીતે થાય છે. પછી મહાસાગર કટકનું નિર્માણ થાય છે. પછી આ સંરક્ષિત કિનારો જો બે વિપરીત દિશામાં ગતિ કરે છે. સો આની અંદર જો મેં તમને આ વસ્તુ લખેલી છે કે પ્લેટ વિવર્તનિક સિદ્ધાંત છે એ વિનાશાત્મક અથવા અભિસારી કિનારો, રચનાત્મક અથવા અભિસારી કિનારો અને સંરક્ષિત કિનારો. બરાબર? જો મેં તમને આમના સમજાવવાની ટ્રાય કરી. આ બધી છે ને જો એક પ્લેટ છે, આને આપણે એક નંબર નોર્થ અમેરિકાની પ્લેટ કહીએ છીએ. આ એક નંબર છે, આ મોટી મોટી પ્લેટ. બરાબર? સો હવે આ બે પ્લેટ છે એકબીજાને ઢસાડતા અહીંયા તમને ખબર છે કે રોકીઝ અને એન્ડીઝ નું નિર્માણ થયું છે. આ નઝકા પ્લેટ છે એ નાની પ્લેટ છે. બીજા નંબરની પ્લેટ છે એ સાઉથ અમેરિકાની પ્લેટ છે. ત્રીજી પ્લેટ છે એ આફ્રિકન પ્લેટ છે. ચોથી પ્લેટ છે એ અરેબિયન પ્લેટ છે. પાંચમી પ્લેટ છે એ ઇન્ડિયન પ્લેટ છે. છઠ્ઠી પ્લેટ છે યુરેશિયન પ્લેટ છે. સાતમી પ્લેટ છે ઓસ્ટ્રેલિયન પ્લેટ છે. ટૂંકમાં મેઇન 7 પ્લેટ છે. જો આ એકબીજાથી ઢસડાતું હોય, અહીંયા તમને ખબર છે કે આ બે પ્લેટ ભટકાવાથી અહીં હિમાલયની સંરચના થઈ છે. બરાબર? હવે આ નાની પ્લેટ છે, જો આ બધી જે છે ને એ ફિલિપિન્સ પ્લેટ, પછી આ જે છે નાસ્કા, કોકોસ પ્લેટ, સ્પેસિફિક પ્લેટ. બરાબર? તો આ બધી નાની પ્લેટો છે. સો આ રીતે આખી પૃથ્વી જે છે એનું નિર્માણ થયું. તમને પૂછશે કે ભાઈ પ્લેટ કઈ 3 છે, કઈ 7 પ્લેટ છે, કઈ નાની પ્લેટ છે, તો તમારે કહેવાનું છે કે આના કારણે આખા જે છે એનું રચના થઈ છે. બરાબર? બરાબર છે? આમાં આપણે શું સમજ્યા, હું તમને પાછું આની અંદર એક વખત કહી દઉં છું કે પૃથ્વીની આપણે સંરચના સમજ્યા, સિયા, સીમા અને નિફે. પછી ભૂકંપીય તરંગોને આધારે આપણે સમજ્યા કે ભાઈ ઇનર કોર, આઉટર કોર, લેસ્થેનોસ્ફિયર. પછી સાગર નિતલન પ્રસરણનો સિદ્ધાંત, વેગનરનો સિદ્ધાંત, અને બધાને ભેગો કરી અને આપણે પ્લેટ વિવર્તનિકનો જે સિદ્ધાંત સમજ્યા, એના 3 અલગ અલગ વાત છે એ સમજ્યા. તો પૃથ્વીની આંતરિક સંરચના અત્યારે આધુનિક સિદ્ધાંતને ધ્યાનમાં રાખી અને આ રીતના પૃથ્વીની સંરચના થઈ છે એવું આપણે માનીએ છીએ. બરાબર? હવે ભૂકંપીય તરંગ સમજવાનું છે કે ભૂકંપીય તરંગોને આધારે આપણે કઈ રીતે સમજી શકીએ કે ભાઈ ભૂકંપનું તરંગ થયું છે અને કેવી રીતે છે. સો ભૂપટલ ઉપર પૃથ્વીની આંતરિક અને બાહ્ય શક્તિઓના પ્રભાવના કારણે ઉત્પન્ન થયેલું કંપનને આપણે ભૂકંપ કહીએ છીએ. ટૂંકમાં આની અંદર કઈ એક્ટિવિટી થાય અને આપણને કોઈ કંપન થાય. 1999 સાલમાં જે ભૂકંપ આવ્યો 26મી જાન્યુઆરીએ, એ આપણે બધાએ અહેસાસ કર્યો. ત્યારે બહુ જ મોટા પાયે ભૂકંપ આવ્યો હતો. અને જે આ ફોકસ છે એ જ્યાંથી ભૂકંપ સ્ટાર્ટ થયો હોય એ અને જ્યાં સુધી પહોંચે છે એને એપિસેન્ટર કહેવામાં આવે છે. અને જો એમાં પણ ફોલ્ડિંગ આખું થાય છે તો એના પણ એક આ રચના થઈ શકે છે કોઈ પણની. બરાબર છે? જો આના વેવ છે, ફ્રન્ટ છે. મેં તમને કીધું હતું કે પ્રાથમિક તરંગ, દ્વિતીયક તરંગ અને ધરાતલીય તરંગ. જે ધરાતલીય તરંગ છે એ છેક 12 સુધી આવશે. સો આ ભૂકંપના તરંગોની વાત છે. બરાબર? સો બાહ્ય શક્તિઓને કારણે ઈ જે છે પ્રભાવને કારણે કંપન જે થાય એને આપણે ભૂકંપ કહીએ છીએ. ભૂકંપનું અધ્યયન કરવા માટેના વિજ્ઞાનને સિસ્મોગ્રાફી કહે છે. આ ક્વેશ્ચન પૂછવાનો છે તમને કે ભાઈ ભૂકંપનું જે અધ્યયન કરે એને શું કહેવાય? તો કે સિસ્મોગ્રાફી. બરાબર? જેનું અધ્યયન કરે છે એને અથવા સિસ્મોલોજી. બરાબર? ભૂકંપીય તરંગોનું માપન સિસ્મોગ્રાફ તરંગોનું માપન કરે છે સિસ્મોગ્રાફ, અને જે એના વિજ્ઞાનને સિસ્મોલોજી, લોજી મતલબ કોઈ પણ શાસ્ત્રને સમજવાની વાત. પૃથ્વીની આંતરિક ભાગની અંદર ભૂકંપની ઉત્પત્તિના કેન્દ્રમાં જે મૂળ હોય છે એને સેસ્મિક એટલે કે સેન્ટર કહેવામાં આવે છે. અને જે છેક અહીંયા સુધી જાય ધરાતલીય તરંગો ધરાતલ ઉપર જાય ત્યારે એને એપિસેન્ટર કહેવામાં આવે છે. અને પૃથ્વીની પેટાળાની અંદર હોય ત્યારે એને ફોકસ કહેવામાં આવે છે. અને આ બંનેની અંદર જે કંપન થાય એના ઝટકા આપણને જે છે એ લાગુ પડે છે. હવે ભૂકંપનું કારણ શું છે? તો કે જ્વાળામુખી ક્રિયાના કારણે ભૂગર્ભમાં નીકળવા વાળી બાષ્પ અને મેગ્મા દ્વારા ધરાતલ પર ધક્કો લાગવાથી ભૂકંપની ઉત્પત્તિ થાય છે. પૃથ્વીની આંતરિક શક્તિઓનું કારણ
ભૂપટલ એટલે ક્રસ્ટની ચટ્ટાનોનું ભ્રંશન અને વલણની ક્રિયાઓ દોરાન ભૂકંપની ઉત્પત્તિ થાય છે. મતલબ ભ્રંશ બે ભેગા થઈ અને ભ્રંશ ઘાટીનું નિર્માણ કરે તો પણ ભૂકંપની ઉત્પત્તિ થાય છે. ભૂગર્ભ શાસ્ત્રીઓ રીડની અનુસાર પૃથ્વીની આંતરિક ચટ્ટાનોમાં રબરની સમાન પહેલાવાથી અને સંકોચનથી ભૂકંપની ઉત્પત્તિ થાય છે. ટૂંકમાં પૃથ્વી જે અંદર છે એ થોડું સંકોચન કરે છે અને વિકોચન મતલબ સંકોચન અને ફેલાવાની પ્રક્રિયાને કારણે ભૂકંપ છે એ આવે છે. અને માનવ દ્વારા ખનન ક્રિયાઓ, બાંધોનું નિર્માણ અને પરમાણુ વિસ્ફોટને કારણે પણ ભૂકંપ આવી શકે છે. જે પ્રાથમિક તરંગો છે એ પ્રાથમિક તરંગો જે છે એની સૌથી વધારે ગતિ, સૌથી વધુ ગતિ કોની હોય છે તો કે પ્રાથમિક તરંગોની. અને આની ગતિ કેટલી છે તો કે 8 કિલોમીટર પ્રતિ સેકન્ડ. અને આજે છે એ આવી રીતના હોય છે, આની ગતિ હોય છે, બરાબર. સો આ પ્રાથમિક પ્રાઇમરી વેવ્સ છે અને આગળ ધક્કા મારે છે એકબીજાને, બરાબર. ઓકે, બીજું છે દ્વિતીયક તરંગો. અનુપ્રસ્થ તરંગો યાને કહેવાય છે. અને આ ઠોસ માધ્યમ મતલબ કેવલ જે સોલિડ ફોર્મ છે એની અંદર જ આજે છે એટલે કે ઘન પદાર્થની અંદર જ આજે છે એ પસાર થઈ શકે છે. મતલબ જ્યાં દ્વિતીયક તરંગો પસાર થાય ત્યાં આપણે એવું નક્કી કરી શકીએ કે ત્યાં ઘનનો પ્રવાહ વધારે હશે, ઘનત્વ હશે વધુ. અને આ જે છે એની ગતિ છે 5 થી 6 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ, કિલોમીટર પ્રતિ સેકન્ડ. અને આ ઉપર નીચે મતલબ આજે છે એ આવી રીતના ગતિ કરે છે, ઉપર નીચે આજે છે આવી રીતે ધક્કા મારે છે. અને ધરાતલીય તરંગ આજે છે એ 1.5 થી 3 કિલોમીટરની ગતિ કરે છે. અને આ તરંગો તીરછી હોય છે, તીરછી રીતે ચાલે છે. મતલબ આ રીતે જુઓ. અને ધરાતલ સમીપ ઉત્પન્ન થવા સૌથી ખતરનાક છે. જો ધરાતલ પર જાઓ અને આને લવ વેવ્સ કહેવાય, એટલે ખબર જ છે કે તમે આમાં જાઓ તો તમારું વિનાશ જ છે. એટલે એમ પણ તમે યાદ રાખી શકો સૌથી વધારે વિનાશકારી ધરાતલીય તરંગો છે, બરાબર. હવે આ આપણે ભૂકંપને જોયો છે કે ભાઈ પ્રાથમિક, દ્વિતીયક અને ધરાતલીય 3 તરંગો હોય છે. કોની ગતિ સૌથી વધારે છે? ખાલી ઘનમાં દ્વિતીયક તરંગો, પ્રાથમિક તરંગો છે એ ઘન અને પ્રવાહીના માધ્યમમાંથી પસાર થાય છે. હવે આનું જે આખું ભૂકંપીય જો આ તમારા એશ વેવ એટલે સેકન્ડરી વેવ જો આ રીતે છે. અને પ્રાઇમરી વેવ છે એ હાઈ ટુ લો ડેન્સિટીમાં છે. જો મેં તમને જે સમજાવ્યું તો એના દરમિયાન ઉદ્ભવતા તરંગો કેવા છે એ જોવાના છે તમારે. જો આ પ્રાઇમરી વેવ, આ એશ વેવ, આ રેડિયો વેવ, જો આની અંદર આખો ભૂકંપ. અને આ લવ વેવ્સ એટલે મેં તમને કીધું ધરાતલીય તરંગો, બરાબર. જો એની અંદર આખા સંરક્ષિત કિનારાનું પણ નિર્માણ થાય છે, જો, બરાબર. હવે વિશ્વની અંદર ભૂકંપીય કેન્દ્ર મતલબ કયા એવા જે ઝોન છે વિશ્વની અંદર ભૂકંપના કેન્દ્રમાં કે જ્યાં છે તો એક છે પરિપ્રશાંત કટિબંધ, સેકન્ડ વન છે મધ્ય મહાદ્વીપીય કટિબંધ અને થર્ડ વન છે મધ્ય મહાસાગરીય કટિબંધ. હવે આની અંદર ચારે બાજુ ભૂકંપનું ક્ષેત્ર છે. અને અરાઉન્ડ વિશ્વના 65% જેટલા જે ભૂકંપ છે આ જ ક્ષેત્રમાં આવે છે. એટલે કે જાપાનની અંદર એવા જ મકાનો બનાવવામાં આવે છે. અને આ ક્ષેત્રમાં ભૂકંપનું કારણ છે વલિત પર્વતોની સ્થિતિ, બીજું પ્લેટોનું અપસરણ અને સક્રિય જ્વાળામુખી જોવા મળે છે. જો હું તમને મેં આની અંદર ફોટો મૂક્યો છે, જો આ ભૂકંપના જે આખા કેન્દ્રો છે. સો પરિપ્રશાંત જે કેન્દ્ર છે એ જોવો તમે, રિંગ ઓફ ફાયર કહેવાય. સો આ બધા જે છે એ હેઝાર્ડ સિસ્મેટિક ઝોનમાં રેડ ઝોન છે એ જોવો તમે. અહીંયા જો એન્ડીઝ, રોકીઝ છે, આ બધા જાપાનનો આખું, બરાબર. બરાબર. પછી છે મધ્ય મહાસાગરીય કટિબંધ. સો આ ભૂમધ્ય સાગરીય અને અલ્પાઇનની ભૂમધ્ય સાગર ક્યાં આવેલો છે? સો આ ભૂમધ્ય સાગરની અંદર આ જે છે એ ભૂમધ્ય સાગર અને અલ્પાઇનની હિમાલયના કટિબંધમાં છે. અને આજે છે એ વિશ્વના 21% જેટલા ભૂકંપ અહીં આવે છે. અને આ પેટી વિશ્વવૃત્તને સમાંતર છે. જો 0 ડિગ્રી જે વિશ્વવૃત્તને સમાંતર છે એને આ છે. આમાં હિમાલય,
આ આફ્રિકાની ભ્રંશ ઘાટીના સહારે સ્થિત ભૂકંપીય ક્ષેત્ર આવેલા છે. સૌથી પ્રમુખ ભૂકંપીય ક્ષેત્ર ઇટલી, ચીન, મધ્ય એશિયા અને બાલ્કનનો પ્રાયદ્વીપ આ ક્ષેત્રમાં આવે છે. નેક્સ્ટ વન છે મધ્ય મહાસાગરીય કટિબંધ. મહાસાગરોની વચ્ચે આવવા વાળા ભૂકંપોને મધ્ય મહાસાગરીય ભૂકંપની ઉત્પત્તિ છે. અને આ જે છે એટલાન્ટિક, જો અહીંયા જે આખો ભૂકંપનો જે મેં તમને કીધું કટક હું તમને વાત કરતી હતી ને અહીંયા આવેલું છે, અને હિન્દ મહાસાગરને આખું ક્ષેત્ર. આ જે ક્ષેત્ર છે એ ઔષાધી પ્લેટની સીમામાં ભૂકંપની ઉત્પત્તિ થાય છે. જે પ્લેટનું મેં તમને વાત કરી તો એના કારણે થાય છે. અને સર્વાધિક ભૂકંપ આ ક્ષેત્રમાં આવે છે, ભૂમધ્ય રેખાની આસપાસ. બરાબર. શું આ ભૂકંપ વિશ્વના ભૂકંપના કેન્દ્રો છે. બરાબર. હવે આપણે જ્વાળામુખી સમજવાનું છે કે ભાઈ જ્વાળામુખી શું છે, એના ટાઈપ્સ કેટલા કેટલા છે. જ્વાળામુખી કેવી રીતે છે એ આપણે સમજવાનું છે. તો સપાટીના ભૂપૃષ્ઠની સમતુલા ખોરવાતા પૃથ્વીના પેટાળમાંથી ગરમ ભૂરસ, રાખ, વાદળ અને બીજા વાયુ દ્રવ્યો ખૂબ જ વેગ સાથે ઉપરની સપાટી પર ઘસી આવે છે અને સપાટીમાં નબળા ખડક સ્થળોને ફાટ કે બાકરું પાડીને બહારની સપાટી પર ફેંકાવા લાગે એને જ્વાળામુખી ક્રિયા કહેવાય છે. ટૂંકમાં પૃથ્વીની અંદર મેં તમને વાત કરી પૃથ્વીની અંદર કેટલી વસ્તુ, તો કે ભૂરસ, રાખ, વરાળ અને બીજા જે રજકણો છે ઈ નબળા પડે અને બહાર આવી જાય છે જ્યારે પૃથ્વીની અંદરથી, તો એને જ્વાળામુખી થયું છે એવું આપણે કહેવામાં આવે છે. પૃથ્વીના પેટાળમાંથી જે માર્ગે જ્વાળામુખી દ્રવ્યો બહાર નીકળે છે એને જ્વાળામુખી નળી કહેવાય છે. ટૂંકમાં આ પૃથ્વીમાંથી બહાર નીકળે તો આને શું કહેશું આપણે, જ્વાળામુખી નળી. જે માર્ગેથી પૃથ્વીના પેટાળની અંદર બહાર આવે એ. જમીન સપાટીનું અસ્તિત્વમાં આવેલી ગરણી આકારનું બાકેરું કે જ્યાંથી જ્વાળામુખી નળી દ્વારા પેટાળમાં દ્રવ્યો બહારની સપાટીએ ફેંકાય એને જ્વાળામુખી મુખ. મતલબ જે જગ્યાએ આવે એને જ્વાળામુખી મુખ. સપોઝ અહીંયા આવેલું તો આને કહેવામાં આવે છે જ્વાળામુખી મુખ. બરાબર. અને જ્યાં વારંવાર ક્રિયાનું પુનરાવર્તન થાય અને પોળું થઈ જાય તો એને જ્વાળામુખી કુંડ કહેવામાં આવે છે. જે આપણે જોઈએ છે કે ગરમ પાણીના ઝરા છે તો એ ગરમ પાણીના ઝરા બીજું કાંઈ જ નથી કે જે જ્વાળામુખી આવી અને ગરમ થઈ ગયું છે અને જે આખા નિર્માણ થયું છે એ આના કારણે આખું થયું છે. જ્વાળામુખીની આસપાસ લાવા, ખડક પદાર્થો, રાખ વગેરે દ્રવ્યો જમા થતા શંકુ આકારના પર્વતની રચના થાય છે અને તેને જ્વાળામુખી કહેવામાં આવે છે. તો જ્યાં જ્વાળામુખી થાય, અમુક આપણે કહીએ છીએ ને કે ભાઈ પર્વતોનું નિર્માણ, તો જ્વાળામુખી દ્વારા થયેલો પર્વત, તો એને આપણે જ્વાળામુખી નિર્મિત પર્વત કહીએ છીએ. અમુક આપણે એમ કહીએ છીએ કે વલિત પર્વત. તો વલિત પર્વત મેં તમને સમજાવ્યું કે બે મહાદ્વીપ પ્લેટનો ઘર્ષણ થતા જે પર્વતનું નિર્માણ થાય છે એને વલિત પર્વત કહેવાય છે. અમુક પર્વત છે એ જ્વાળામુખી પર્વત છે. પછી જે જ્વાળામુખી નળી પર કટોરા જેવી આકૃતિ હોય છે, હું તમને હમણાં બતાવું છું. કટોરા જેવી આકૃતિ હોય છે અને આ કટોરા જેવી આકૃતિને ક્રેટર કહેવામાં આવે છે. સમજાણું? આ બેઝિક એની ઇન્ફોર્મેશન છે. જો આ કટોરી જેવી છે તો એને જ્વાળામુખી ક્રેટર દેખાય છે તમને? આખું જ્વાળામુખી પૃથ્વીના અંદરથી બહાર આવે છે. જો સેકન્ડરી, પછી વોલ્કેનો બોમ્બ્સ, ક્રેટર છે. આ તમારું ક્રેટર છે. સમજાણું? આવી રીતના હવે મેં જો આની અંદર 2-3 વસ્તુ લખેલી છે. એક લખેલું છે વીવર, એક લખેલું છે કાર્ડેરા અને એક લખેલું છે સિન્ડર. કદાચ આવું તમને પૂછાઈ જાય કે ભાઈ જ્વાળામુખીની આ ટર્મ શું છે. જે ક્ષેત્રથી પૃથ્વીની અંદરનો મેઘમા બહાર આવે એ છિદ્રને વીવર કહેવામાં આવે છે. ટૂંકમાં જે છિદ્રથી બહાર આવે ને જ્વાળામુખી એને શું કહેવાય? વીવર. કાર્ડેરા જ્યારે વીવરનો ફેલાય અને મોટો થઈ જાય, જ્યાં વીવર છે એ ફેલાય અને મોટો થઈ જાય અને કુંડનું અને નિર્માણ થાય, મેં તમને જે કીધું ગરમ પાણીના ઝરા, તો એને શું કહેવાય? કાર્ડેરા. અને સિન્ડર વીવરથી નીકળતા પદાર્થ જામી અને નાના ઘનના ટુકડાઓના રૂપ લઈ લે તો એને આપણે સિન્ડર કહેવાય છે. ટૂંકમાં આવી ટર્મ છે કે ભાઈ ઓને શું કહેવાય છે.
હવે પૃથ્વીના જ્વાળામુખી પ્રસ્ફોટનની પ્રક્રિયા થવાનું કારણ શું છે? તો કે પૃથ્વી છે એ એકદમ ગરમ પેટાળનું સ્વરૂપ છે અને મેગ્મામાંથી ઉદ્ભવ થાય છે. જમીનની સપાટી નબળી સ્તર રચનાવાળી વિસ્તારોમાં કોઈ કારણસર ઉપરના ખડક સ્તરોનું દબાણ ઓછું થતા પેટાળની ગરમીને કારણે એ ખડક પદાર્થો મેગ્મામાં ફેરવાઈ જાય છે અને વાયુઓના અને વરાળનો ઉદ્ભવ અને મેગ્માનું ભૂસપાટી તરફ ઉદ્વહન થાય છે અને પાણી કરતા 1300 ગણી વધુ જગ્યા જે છે એ જ્વાળામુખી રોકે છે. એક તો અંદરથી મેઘમાં પાણી કરતા 1300 ગણી વધારે જગ્યા રોકે છે જ્વાળામુખી. બરાબર. જ્વાળામુખીના પ્રકારો છે. એક છે એને સક્રિય જ્વાળામુખી કહેવામાં આવે છે, સક્રિય જ્વાળામુખી. બીજો જ્વાળામુખી છે સુપ્ત જ્વાળામુખી. અને ત્રીજો જ્વાળામુખીનો જે પ્રકાર છે, હજી પણ આના પ્રકાર છે, પણ આમ બેઝિક મેઇન 3 પ્રકાર છે. નિષ્ક્રિય જ્વાળામુખી, બરાબર, સક્રિય, સુષુપ્ત અને નિષ્ક્રિય જ્વાળામુખી. સક્રિય જ્વાળામુખી એટલે કેવો જ્વાળામુખી? જે વારંવાર સતત ચાલુ રહેતી હોય, સક્રિય. જો નામ જ કે છે કે હું સક્રિય છું. જે જ્વાળામુખીમાં લાવા, વરાળ, વાયુઓ અને અન્ય પદાર્થો નીકળવાની ક્રિયા લગભગ સતત ચાલુ જ રહેતી હોય, એને આપણે સક્રિય જ્વાળામુખી કહેવાય છે. આ કયો છે? તો કે ઇટલીનો એટનાનો જે જ્વાળામુખી છે એ સતત ચાલુ જ રહે છે, તો એ જ્વાળામુખીને સક્રિય જ્વાળામુખી કહેવાય છે. પછી દક્ષિણ અમેરિકાનો કોટોપાક્ષી. તમને એવું ક્વેશ્ચન પૂછી શકે. અને આપણા ભારતની અંદર બેરન દ્વીપ ટાપુ જે છે એ પણ સક્રિય જ્વાળામુખીનો એક ટાઈપ છે. ત્યાં ગમે ત્યારે જ્વાળામુખી આવી શકે છે. પછી સુષુપ્ત એટલે વર્ષો સુધી શાંત રહેલો જ્વાળામુખી ફરીથી પ્રસ્ફોટન પામે. મતલબ કેટલો ટાઈમ સુઈ ગયો પછી અચાનક જ પાછો પ્રસ્ફોટન પામે તો એને સુષુપ્ત કહેવાય. એની અંદર છે જાપાનનો ફુજિયામા, ચીલીનો એકોગુઆ અને ઇન્ડોનેશિયાનો ક્રાકાટોઆ. નામ થોડા અઘરા છે, પણ તમારે ખાલી એટલું યાદ રાખવાનું છે કે સુપ્ત જ્વાળામુખી એટલે કેટલો ટાઈમ સુઈ ગયો હોય, કુંભકર્ણની જેમ ઘણો ટાઈમ સુઈ ગયો હોય અને રાવણ ઉઠાડે ત્યારે ઉઠે. એટલે આનું એવું જ છે કે બહુ ટાઈમથી સુઈ ગયો હોય અને પછી ઉઠે છે ત્યારે સુષુપ્ત જ્વાળામુખી જે છે એનું. અને નિષ્ક્રિય મતલબ હવે આના ચાન્સીસ બહુ ઓછા છે વિસ્ફોટન થવાના, પણ એવું નથી કે ન થાય. જ્વાળામુખી નિષ્ક્રિય બની પછી તેમાંથી પાણી ભરાય અને સરોવર બની જાય છે અને ભવિષ્યમાં વિસ્ફોટ થવાના લક્ષણો જણાતા ન હોય. બંગાળાની ખાડીમાં જે નારાકોંડમ છે તો એની અંદર આખું ઝરણું ભરાઈ જાય છે પાણીનું, ગરમ પાણી. તો એ નિષ્ક્રિય જ્વાળામુખી છે. હવે જ્વાળામુખી તો થઈ જાય છે, તો આનાથી શું આપણને ફાયદો છે ખરી? તો કે હા, જાપાન, હવાઈ દ્વીપો અને આઇસલેન્ડમાં જ્વાળામુખીનો ઉપયોગ ભૂતાપીય ઉર્જા મેળવવા માટે પણ થાય છે. સેકન્ડ, જ્વાળામુખી ક્રેટરમાંથી વરસાદી પાણી ભરાતા સુંદર જ્વાળામુખી સરોવર બને છે. જે સુંદર જ્વાળામુખી સરોવર છે એમાં ભારતમાં મહારાષ્ટ્રનું લોનાર જે આખું સરોવર છે એ આ રીતે બનેલું છે અને ગુજરાતમાં પાવાગઢ ઉપર દુધિયું તળાવ જે છે એ જ્વાળામુખી ની અસરોને કારણે બનેલું તળાવ છે, તો એ તમને પૂછી શકે. પછી જ્વાળામુખી પ્રદેશોનું વિતરણ કઈ કઈ જગ્યાએ, મતલબ કઈ કઈ જગ્યાએ જે જ્વાળામુખી છે એ છે. તો એક જે છે એને સ્પેસિફિક, પેલું જે છે એને સ્પેસિફિક કિનારાનો પટ્ટો. બીજો જે પટ્ટો છે એને આપણે બીજો પટ્ટો કહેવામાં આવે છે મધ્ય ભૂમિખંડ પટ્ટો. અને ત્રીજો જે પટ્ટો છે એ છે એટલાન્ટિકનો પટ્ટો. બરાબર, એટલાન્ટિક મહાસાગરનો પટ્ટો. હવે સ્પેસિફિક કિનારાનો જે પટ્ટો છે એ એકંદરે સૌથી વધુ સક્રિય જ્વાળામુખી ત્યાં આવેલા છે અને આને કહેવાય છે સ્પેસિફિક રિંગ ઓફ ફાયર. જાપાનની અંદર આ એ લોકો એવી જ રીતે મકાન બનાવે. જાપાન જે છે આખો જે દ્વીપીય દેશ છે એ સ્પેસિફિક રિંગ ઓફ ફાયરના પટ્ટામાં હોય છે. હું તમને હમણાં મેપમાં બતાવું છું. પછી મધ્યમ ભૂમિખંડીય
પટ્ટો યુરોપના દક્ષિણમાં આલ્પ્સ પર્વત શ્રેણી અને એશિયાના મધ્ય ભાગમાં પૂર્વ પશ્ચિમ ક્ષેત્રમાં હિમાલયની પર્વત શ્રેણી. આપણા ભારતનો જે ભાગ છે એ મધ્ય ભૂમિખંડીય પટ્ટો આવેલો છે અને બંગાળાની ખાડીમાં આવેલો બેરન ટાપુ અને નારાકોંડમ અહીંના જ્વાળામુખી છે. અને એટલાન્ટિકનો પટ્ટો જુઓ તમે છે પ્રશાંત સાગરીય પ્લેટ, મધ્ય મહાસાગરીય, મધ્ય એટલાન્ટિક અને પૂર્વ આફ્રિકન પ્લેટ. જો આ જે છે આખું સ્પેસિફિક આ અડધો આ અને આ આખું સ્પેસિફિક રિંગ ઓફ ફાયર, આ મધ્યની પટ્ટી, આ એટલાન્ટિક નો પટ્ટો અને આ છે જે છે દક્ષિણ આફ્રિકાની પટ્ટી છે. જો આ અર્થક્વેક ઝોન છે, વોલ્કેનો ઝોન છે, આ બધા વોલ્કેનો જ્વાળામુખી કેન્દ્ર છે. આપણે જોયું નારકોંડમ અને બેરન દ્વીપ, આ સૌથી વધારે જાપાન, બરાબર. તો આ આલ્પ્સની જે રોકીસ છે, એન્ડીઝ છે, એટલાન્ટિક મહાસાગરની અંદર. સો આ રીતે જ્વાળામુખીનું ક્ષેત્ર છે. જો આ રિંગ ઓફ ફાયર જો આખે આખું ઝાવાસ, જાપાનની ટ્રેન્ચ, મરિયાના ટ્રેન્ચ, સૌથી ઊંડી ટ્રેન્ચ છે મરિયાના ટ્રેન્ચ, મિડલ અમેરિકાનો જે આખો છે જસ્ટ પેસિફિક રિંગ ઓફ ફાયર, બરાબર. પ્રકાર જોઈ લીધા. શું શું બરાબર. જ્વાળામુખીના પ્રકાર જોયા તમે, મેં તમને વાત કરી રીતના. Volcano are classified on the basis of nature and eruption from develop at surface. બરાબર. ઓકે, સમજાણું અહીંયા સુધી?